નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોદર. આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે વિરાટનગરથી બાજુમાં નારાયણનગર આવેલું છે, ત્યાં સરસ્વતી સોસાયટી આવેલી છે. ત્યાં સરસ્વતી પ્રીમિયર લીગનું આયોજન રિંકુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. રિંકુભાઈ આ સોસાયટીના ચેરમેન છે. તેમના દ્વારા ખૂબ ઉમદા વિચાર આવ્યો હતો, જેના દ્વારા તેમણે અહીંયા 6 ટીમો બનાવી છે કે જે સોસાયટીના બાળકો દ્વારા 3 થી 7 ધોરણ સુધીના જે બાળકો છે તેમના માટે ક્રિકેટનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સોસાયટીનો પણ પૂરો સપોર્ટ છે. તો તેના જે ટીમના બાળકો છે આપણે તેમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા માંગે છે. શું કહેશો બેટા, આજરોજ જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું તે માટે આપની કઈ ટીમ છે અને કેટલી ટીમો રમવામાં આવે છે? અમારા ટીમનું નામ છે અંશ લાયન્સ. અમારા કોચ બી બહુ સારા છે અને અમારા કોચનું નામ છે સિદ્ધરાજસિંહ. એ બહુ સારા છે અને અમને અહીંયા રમવાની બહુ મજા આવી. બસ. અચ્છા, શું કહેશો ક્રિકેટ વિશે? જે ક્રિકેટનું આયોજન કરે છે તેના વિશે આપ શું કહેવા? સરસ ગેમ લાગે છે. અચ્છા, આયોજન કેવા પ્રકારનું છે? શું આયોજનમાં લાગ્યું ને તમને? જે આપ પ્રથમ વખત જ આ રમત રમાઈ રહી છે અત્યારે? હા, પ્રથમ વખત જ રમાઈ રહી છે. આયોજન ખૂબ સરસ હતું. અમારા કોચ પણ ખૂબ સારા હતા. અનુરાગ સર અમારા કોચ હતા. તેઓ ખૂબ સારી રીતે અમને બેટિંગ બોલિંગ શીખવાડતા હતા. મને આ આયોજનમાં ખૂબ સારું લાગ્યું, મજા પણ આવી બહુ. આપ જોઈ શકો છો બાળકો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. આપણે અન્ય બાળકો પણ છે જેમને પાસે પૂછીશું કેવું રમતનું આયોજન છે, તમને કેવું લાગી રહ્યું છે? અમને બહુ સારી લાગી રહી છે. અમને આવી ગેમો બહુ ગમે છે. અચ્છા, તમને ક્રિકેટનો શોખ છે? ક્રિકેટ કેવી લાગે છે? ક્રિકેટ મને બહુ સારી લાગે છે. મને ક્રિકેટનો બહુ શોખ છે. એમાં બોલિંગ બેટિંગમાં આપણા હાથ પગની એક્સરસાઇઝ બી હોય છે. ક્રિકેટનું આયોજન કોણે કર્યું છે અહીંયા? રિંકુભાઈ. રિંકુભાઈનું આયોજન આપને કેવું લાગ્યું? ખૂબ સરસ. આવું આયોજન હર વર્ષે થવું જોઈએ, તમે એવું ઈચ્છો છો? હા. તો બાળકોમાં ખૂબ ઉત્સાહ જોઈ શકો છો આપ. વેકેશન પડ્યું છે તેનો ખૂબ સુંદર ઉપયોગ એમણે કર્યો છે અને દરેક લોકો એમાં જોડાઈને બાળકોને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે અને ખૂબ સારો આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપણી પાસે જે ક્રિકેટના કોચ છે તે પણ આપણી પાસે હાજર છે. આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગશે. શું કહેશો તમે? આ જે આયોજન ક્રિકેટનું કરવામાં આવ્યું છે રિંકુભાઈ દ્વારા, તેના વિશે આપ શું કહેવા? ગ્રેટ આયોજન. લાસ્ટ 10 વર્ષમાં આવું કોઈ આયોજન અહીંયા આટલા વિસ્તારમાં થયું જ નથી. બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે છોકરાઓને પ્રોત્સાહન, એન્જોય કરવા મળ્યું છે. એમની ગેમ શું છે અમને જાણવા મળ્યું કે અમારી સોસાયટીમાં આવું ટેલેન્ટ પણ છે, એ અમને જાણવા મળ્યું. એ વાતની અમને ખુશી છે અને આયોજન બહુ સરસ છે. ના, ખૂબ સરસ. તેમનામાં જે સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યો છે તેમની પણ જાણકારી આ જે ગેમનું આયોજન કરવામાં આવ્યું છે તેના દ્વારા જાણવા મળી છે. શું કહેશો આ આયોજન જે કરવામાં આવ્યું છે તે વિશે આપ શું કહેશો? એના માટે એ જ કહેવું છે કે છોકરાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને એમની ગેમ બી બહુ સારી છે. જે આયોજન રિંકુભાઈ સોલંકીએ કર્યું છે એ બેસ્ટ છે એમની માટે. હું તો કહું છું કે વર્ષમાં એક વખત આવું આયોજન થવું જ જોઈએ, જેથી છોકરાઓને પ્રેક્ટિસ અને ક્રિકેટ કમ્પલ રીતે એમને આવડે. ખૂબ સરસ. આપ શું કહેવા માંગો? ખૂબ સરસ. રિંકુભાઈ જે આયોજન કર્યું એ ખૂબ સરસ કર્યું છે. છોકરાઓને ફોનમાંથી દૂર લાવી શકે. ગુડ. જોગો
मैक्सिमम 13 रन एलविन पटेल की वजह से
मित्रों और पहली अगली एक बार हो जाएगा नहीं हाथ और फिर से रुद्र चौको चौको वीडियो छोड़ दे करीबन 18 का है और
कोई भी रन बस चल गेट पहली ओवर में 17 दिए गए और इस ओवर की शुरुआत वो पहली गेंद पर एक करेगा तो बाहर इस बार फिर से अच्छा शॉट यहां पे शानदार धोनी की रफ्तार से शॉट खेला था और सिंगल की फुटबॉल करेंगे गंदे जरूरत है टीम रजवाड़ा अरे वाह इसीलिए हम कह रहे थे बीच में मत बैठिए। दो रन रहा देसाई हिल की तरफ से एक रन जुड़ाते हुए फिर से बैटिंग शॉट 2 अंदर का इशारा फिर से पहली गेंद पर
बहुत बेहतरीन शॉट, 4 रन। जीतती हुई अंक लायंस, और ये हमसे बहुत ही बेहतरीन कैच किया हुआ था। આપણી પાસે સરસ્વતી સોસાયટીના ચેરમેન શ્રી રિંકુભાઈ છે. આપણે તેમની પાસેથી જાણીશું કે આયોજન કેવા પ્રકારનું કરવામાં આવ્યું હતું, કેવા પ્રકારનું આયોજન આપના દ્વારા રાખવામાં આવ્યું, કેટલા દિવસથી તૈયારી કરતા હતા અને આ વિચાર તમને કેવી રીતે આવ્યો? છેલ્લા 20 દિવસથી અમે લોકો આ ટુર્નામેન્ટની તૈયારીઓ કરી રહ્યા છીએ. વિચાર એટલા માટે આવ્યો કે બાળકો વેકેશન પડે છે ત્યારે ટોટલ મોબાઈલ્સ અને વિડીયો ગેમ્સમાં જ બેસી રહેતા હોય છે. તો મને એવો વિચાર આવ્યો, એમાં બી એના માટે એટલો વિચાર આવ્યો કે એકચ્યુઅલમાં આ મેદાનની અંદર ટોટલ ગાડીઓ પાર્કિંગ થતી હતી. એક બાળક મને આવીને કીધું કે સર મારે ક્રિકેટ રમવું છે તો હું ક્યાં જઈને રમું? ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ એના કરતાં આપણે મેદાન એક વખત ખાલી કરાવીને બાળકો માટે 4 થી 5 દિવસનું આયોજન કરીએ અને ક્રિકેટનું આયોજન જેથી કરીને બાળક રમી શકે અને એની અંદર શું છે શું નહીં. બીજું કે સોસાયટીની અંદર ટોટલ 180 મકાન છે, જે અમુક બાળકો એકાબીજી સાથે ક્યારેય રમ્યા જ નથી. તો મને એવો વિચાર આવ્યો કે જે પાછળની લાઈનમાં જે છોકરું રહે છે પહેલી લાઈનના છોકરા જોડે ક્યારે રમશે. તો જ્યારે બંને જોડે રમ્યા તો એ જોઈને મને આનંદ થયો કે બધા છોકરાઓ 48 ચિલ્ડ્રન્સ, બધા 48 બાળકો ભેગા થઈને જ્યારે રમ્યા એનો મને વધારે આનંદ છે. અને બાળકો કરતાં બી એ લોકોના પેરેન્ટ્સ બી જ્યારે એક થઈને મેચ નિહાળવા આવ્યા ત્યારે મને સૌથી વધારે આનંદ થયો. અને એ વિશે ખરેખર મને દિલથી પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. અને ખરેખર આયોજન હું તો એમ કહું છું હરેક સોસાયટીમાં થવું જોઈએ. જ્યાં બાળકોને રમવાની થોડી બી જગ્યા છે તો હું તો એમ કહું છું કે ભાઈ તમે આયોજન કરો અને બાળકોને તમે ગેમ શું છે શીખવાડો, જેનાથી હાથ પગ એમના કાર્યરત રહે. એટલા માટે લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો? સુપર. અમારી સોસાયટી જે હું તો એવું માનું છું સર, મેં તો આજુબાજુમાં કોઈ સોસાયટી એવી નથી જોઈ. સુપર પ્રતિસાદ. લોકો જ્યારે સામેથી આવે છે કે મારા તરફથી નાસ્તો મારા તરફથી રાખો, કોઈ આઈને એમ કહે છે કે ભાઈ ફ્રૂટી મારા તરફથી રાખો બાળકો માટે, કે ફર્સ્ટ એડ કિટ થી લઈને ગ્લુકોઝ થી લઈને ORS થી લઈને ટોટલ જ્યારે બધા મને સામેથી જ્યારે મારી પાસે આવે છે ત્યારે મને ખૂબ ખૂબ આનંદ થયો. એમ આયોજન દરમિયાન શું શું ધ્યાન રાખવું પડતું હોય છે, શું વસ્તુનું ધ્યાન રાખવું પડતું, જેથી બીજી સોસાયટીમાં કોઈ કરવા માંગતું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું? બાળકોને પહેલી વસ્તુ તો એ છે કે બાળકોને વાગી ન જાય એના માટે અમે એક ડોક્ટરને અહીંયા આગળ હાજર રાખેલા છે. ફર્સ્ટ એડ કીટો અમે હાજર રાખેલી છે અને બાળકોનું પૂરતું ફક્ત ને ફક્ત ORS ની બી સુવિધા રાખેલી છે. કદાચ કોઈ બાળકને કદાચ એવું કંઈ લાગતું હોય, ડોક્ટર બી અમારી જોડે અહીંયા જ છે, જરાક બતાવી દેશું ડોક્ટરને બી છે, સચિન પટેલ. તો ડોક્ટર થી લઈને હેલ્થ કિટ થી લઈને ORS બધું જ અમે હાજર રાખતા હોઈએ. અને ખાસ તો બાળક આખું મેદાન ખાલી કરવાનું મેન રીઝન કે બાળક ક્યાં ભટકાઈ ન જાય ને વાગી ન જાય એને, એટલા માટે. ખૂબ સુંદર છે કે આજે આપણી પાસે હાજર છે એમ્પાયર સર બી છે અને આ રિંકુભાઈ છે, તેમના દ્વારા જે સોસાયટીમાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું, ખૂબ સુંદર આયોજન છે. બાળકોને મળી રહે છે તેમના માટે ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમે પણ અમારા ચેનલના વતી તેમને સૌને, તેમની ટીમને અને સૌને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને દરેક લોકો આવું આયોજન કરે તો જેથી કરીને દરેક બાળકો, દરેક વ્યક્તિઓ, સોસાયટીના દરેક સભ્યો એકબીજાને મળે અને એકબીજાને ઓળખે. તો આવું આયોજન કરવા બદલ અમે પણ એમને સૌને, એમની ટીમને અને રિંકુભાઈને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. હું કૌશિક ગુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર.